હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંજરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અહીં આગળ MCQ નંબર 8 પહોંચી ગયા છીએ. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો તમને નીચે લિંક આપશે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. PDF પણ ત્યાં આગળ મળી જશે અને તમામ વિષયના ક્લાસ પણ ત્યાં આગળ મળી જશે. તો અહીં આગળ શું છે? પાવર ઓફ એક્સ, એક્સનો x સ્ક્વેર માઇનસ 3ના શૂન્યની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમને 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. તો આપણે એવો પ્રયાસ કરીશું કે થોડુંક એને ડીપ સમજવાનો પ્રયાસ કરીશું. તો જુઓ, અહીં આગળ કહેવાનો મતલબ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? मान लो कि एक्सનો સ્ક્વેર માઇનસ 3 કીધું છે, બરાબર? હા, તો મેં તમને અગાઉના ક્લાસમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોયું હતું કે રૂટનો મતલબ શું થાય છે? 1/2. કેવી રીતે? 16 હોય તો 16નો વર્ગમૂળ કેટલું મળે? 4. 4નો વર્ગ પણ શું થાય વિદ્યાર્થી મિત્રો? 16 થાય. આટલી ખબર પડી ગઈ. હા, તો આ જો વર્ગ કાઢવો હોય તો આગળ શું કરવું પડે? રૂટ કરવું પડે, આપણે જોયું હતું, બરાબર? હા, ચલો. તો હવે આને આપણે શું કરીશું? ડિફાઇન કરીશું. શું કરીશું? ડિફાઇન કરીશું. તો જો એક્સનો વર્ગ લીધો, હા, માઇનસની નિશાની. હવે અહીં આગળ આપણે શું કરીશું? રૂટ 3 કરીશું. કેમ રૂટ 3 કરીશું? એનો મતલબ શું? આ રૂટ 3ને હવે હું એ રીતે લખી શકું, રૂટ 3 બરાબર રૂટ 3નો વર્ગ બરાબર હું શું લખી શકું? 3 લખી શકું. કેવી રીતે 3 આવે જુઓ. હવે 3 છે, હા, પછી આ રૂટની કિંમત શું છે? 1/2. ચલો, તો અહીં 1/2 કરી દીધા. હા, પછી અહીં શું કરી દીધો? કૌંસ કરી દીધો. 2 હતા એ મૂકી દીધા, બરાબર 3. કેવી રીતે? બે ઉડી ગયા. તો હવેનો મતલબ શું થાય? 3ની કેટલી ઘાત? 1 ઘાત. તો 3ની ઘાત બરાબર શું આવે છે? 3. ખબર પડી ગઈ? પહેલું સ્ટેપ કેવી રીતે આવ્યું? ચલો, હવે આપણે જોઈએ બીજું નંબરનું સ્ટેપ. તો શું છે? હવે જો આટલું મળી ગયું આપણને આગળ. હા, તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? જો આગળ શું લાગ્યું છે આપણને? શું છે? સૂત્ર કયું બની ગયું? -a² b². નો મતલબ શું થાય? જો a² - b² નો મતલબ શું થાય છે? a - b અને a + b. આ બે પદ મળે, બરાબર? જો વિદ્યાર્થી મિત્રોમાં નોટ કરવું હોય તો ફોર્મ્યુલા કરજો, તમારું એઝ એ રિવિઝન પર સારું એવું થઈ જશે. તો ચલો, હવે આગળ જોઈએ ત્રીજું પદ. હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો, તો હવે એના ભાગ પાડો. તો ભાગ કયા કયા પડશે? x - √3 અને x + √3. આટલી ખબર પડી ગઈ. હા, ચલો, તો હવે આના શૂન્ય શોધો. x - √3 બરાબર 0. તો એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? x બરાબર શું થશે? માઇનસ આ બાજુ છે +√3. હવે ચલો આના શૂન્ય શોધો. તો શું આવશે? x + √3 બરાબર 0. તો x બરાબર -√3. આટલી ખબર પડી ગઈ. હા, તો ચલો વિદ્યાર્થી મિત્રો, કેટલા શૂન્ય મળી ગયા? 2 શૂન્ય મળી ગયા, પ્લસ અને માઇનસ. ઓકે, હા, પરંતુ થોડુંક હજુ આપણે જવું હોય. શું કીધું છે? થોડુંક આપણે જવું હોય. તો જુઓ, હવે આપણી પાસે શું વધ્યું છે? જુઓ, એ શું છે? એક્સનો સ્ક્વેર -3 આપણી રકમ આપી હતી. હા, ચલો, હવે આને આપણે શોધવા હોય, એના છેદમાં b શોધવા હોય, સોરી -bના છેદમાં એ શું છે વિદ્યાર્થી મિત્રો? સમ ઓફ 0. શું છે? સમ ઓફ 0, બરાબર? કે કેવી રીતે આવે છે? અને પ્રોડક્ટ ઓફ 0 એ તમે થોડુંક ઇંગ્લિશમાં છે વિદ્યાર્થી, થોડુંક યાદ રાખજો. આપણે જે સીના છેદમાં એ કહીએ છીએ એ કેવી રીતે શોધાય છે એ આપણે જોવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા આગળ જોઈએ, જો શું છે? એક્સનો સ્ક્વેર + bx + c બરાબર 0. આપણે મેઇન ફોર્મ્યુલા આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. હા, તો હવે એને આપણે સાથે શું કરીશું? કમ્પેર કરીશું. એટલે કે આ સૂત્રને આ સૂત્ર સાથે શું કરીશું? કમ્પેર કરીશું. તો ચલો, આગળ એ બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. ચલો, બી શું છે? આગળ કશું નથી, તો શું લખી શકો? b બરાબર 0. સી શું આવશે વિદ્યાર્થી મિત્રો? -3. આ -3 આવશે, બરાબર? હા, તો હવે જો વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં મૂકતા જાઓ. -bના છેદમાં a, તો bના છેદમાં a તો 1 શું આવે છે વિદ્યાર્થી મિત્રો? 0. ચલો, c બરાબર a. તો જો વિદ્યાર્થી મિત્રો, સીના છેદમાં એ શું આવશે? c શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણો -3 અને એ શું છે? આપણો 1 છે. તો અહીંયા જવાબ શું આવ્યો આપણો? -3. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા શું છે? x² - 3ના શૂન્યની સંખ્યા આપણને શું થઈ ગઈ? મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો 2022માં. આના જેવો પ્રશ્ન પૂછાયેલો છે. થોડુંક યાદ રાખજો, થોડુંક સમજવાનો પ્રયાસ કરીજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો. જય હિન્દ, જય ભારત.